મિત્રો 360 રન હોવા છતાં ભારત હારી ગયું એનું કારણ શું? ભારતની ફિલ્ડિંગ અને ભારતની બોલિંગ. વાત કરીએ તો ભારતે બેટિંગમાં કોઈ કસર છોડી નથી. વિરાટ કોહલી, ગાયકવાડ અને કેએલ રાહુલ આ ત્રણેય ખેલાડીઓના પ્રદર્શનના કારણે ભારતે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો સાઉથ આફ્રિકાને, જેમાં વિરાટ કોહલીએ 102 રન માર્યા હતા, ઋતુરાજ ગાયકવાડે 105 રન કર્યા હતા અને કેએલ રાહુલે 66 રનની પારી ખેલી હતી. શરૂઆત સારી ના હોવા છતાં ભારતે 359 રન બનાવ્યા હતા. શરૂઆતમાં રોહિત શર્મા 14 રન કરીને આઉટ થયા હતા, યશસ્વી જયસ્વાલ 22 રન કરીને આઉટ થયા હતા અને આ બધાની બેટિંગના કારણે ભારત 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો સાઉથ આફ્રિકાને. ભારત પહેલી ઓડીઆઈ જીત્યું ત્યારે પણ મેં કીધું હતું કે ભારતની બોલિંગ વીક છે અને છે. એ વીક બોલિંગ આજે જોવા મળી હતી અને એ જ વીક બોલિંગના કારણે ભારત મેચ હારી ગયું. વાત કરીએ સાઉથ આફ્રિકાની. સાઉથ આફ્રિકાની ઝડપી એક વિકેટ જતી રહી હતી. ડી કુક અને માર્કરમે 100 રન બનાવ્યા. માર્કરમનો 15 કે 16 રન ઉપર કેચ છૂટ્યો હતો અને એ દડો પાછો છક્કા માટે ગયો હતો. આવી ફિલ્ડિંગ લઈને જીતશો તમે મેચ? ફિલ્ડિંગની તો વાત જ ના કરો. ભારતીય ટીમે એવી ફિલ્ડિંગ કરી છે ને, બકવાસ, હાવ બકવાસ. પછી મેથિયસની વાત કરી. મેથિયસે એવું રમ્યો. મેથિયસે 50 રનની પારી ખેલી, પછી બ્રેવિસે 50 રનની પારી ખેલી, ટેમ્બાએ 46 રન મારીને આઉટ થયા અને પહેલી મેચમાં જે બોસ નડ્યો હતો એનો જ આ મેચમાં બોસ આવીને ઊભો રહ્યો. પહેલી વનડીમાં તો ચલો એની સામે કોઈ ખેલાડી નહોતું એટલે માપમાં હતો અને કાલે 15 દડામાં 29 રન મારીને ગયો. 193ની એવરેજથી રમતો હતો. અને હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહેલા સંજય બાંગર શું કહે છે કે 20 રન શોર્ટ પડ્યા એટલે 360 રન કર્યા છે, 160 નથી તે તમને ઓછા પડે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે બોલર તો બચારા દોર આવે, તમે 400-500 રન બનાવીને રાખો કે જે સામેની ટીમની હેસિયતની બહાર જતા રહે કે એ કરી જ નાખે એવું. 300 રન બનાવો કે 400 રન બનાવો, જો સુધી બોલિંગ હારી નહીં હોય ને તો સુધી કોઈ ટીમ મેચ જીતી શકશે નહીં. આ લખી લેવાનું. ભારતનો રેકોર્ડ હતો કે 350+ રન બનાવ્યા, એમાંથી 40 મેચોમાંથી 39 મેચ ભારત જીતી હતું અને એક જ હાર્યું હતું અને રાતે બીજી. અને સાઉથ આફ્રિકા રેકોર્ડ પર રેકોર્ડ બનાવતી જાય છે. સાઉથ આફ્રિકા વિદેશી ધરતી પર પહેલી વાર 350 રનનો સ્કોર ડિફેન્ડ કરી શકી છે. બધા રેકોર્ડ ભારત હોમે જ બને છે અને બધા રેકોર્ડ બને છે માલિકના રાજમાં. માલિક કંઈક કરાવશે. અજીત અગરકર શું ખાઈ અને ટીમ બનાવવા બેસે છે એ જ ખબર પડતી નથી અને અજીત અગરકરને એ ખબર નથી પડતી કે કયા ખેલાડીને સિલેક્ટ કરવા. અને એના ભેગો ગૌતમ ગંભીર પણ મંજીરા વગાડતો હોય ને એવું જ લાગે છે. કારણ કે ઓડીઆઈ સ્કોડમાં મોહમ્મદ શામીને સામેલ કર્યો કે ના મોહમ્મદ સિરાજને સામેલ કર્યો. સામેલ કર્યા કોને? હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના એ બોલર છે કે જે ટેસ્ટમાં પણ 9-10ની એવરેજે રન આપે છે અને રાણાજીની એક મેચ આગળની હારી જઈ એટલે બલ્લે બલ્લે થઈ ગઈ હતી. ખેલાડીઓનો કોઈ વોક નથી. વાંક છે સિલેક્ટર અને કોચનો કે જે એમને આવી ટીમ પસંદ કરી છે.